ભરૂચ જિલ્લાની અંકલેશ્વર પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિતના કથિત ભ્રષ્ટાચારનો 50,000ની રકમ અંગેનો ઓડિયો વાયરલ થયા બાદ હવે વિપક્ષ કોંગ્રેસ આકરા અંદાજમાં આવી ગયું છે। યુથ કોંગ્રેસ વિપક્ષે ગુરુવારે ઢોલ નગારા મ્યુઝિક સિસ્ટમ સાથે ચિલ્ડ્રન બેંકની નોટો ઉડાવતા પાલિકા પ્રમુખ અને તેમના પતિનો હુરિયો બોલાવતા વરઘોડો કાઢ્યો હતો, જેમાં તોડબાજ પતિ પત્ની પાલિકા પ્રમુખને પદભ્રષ્ટ કરો, ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર સહિતના કટ આઉટ સાથે કોંગી આગેવાનોએ પાલિકામાં હલ્લો બોલાવ્યો હતો। પાલિકા કચેરીમાં ચિલ્ડ્રન નોટોનો વરસાદ ઉડાવવા સાથે વિપક્ષ અને યુથ કોંગ્રેસે પ્રમુખ લલિતા રાજપુરોહિત અને તેમના પતિની તસવીર આગળ પણ ચિલ્ડ્રન નોટોનો ઢગલો કરી દીધો હતો। પાલિકામાં સરકારના જ પરિપત્રની એસી-તેસી કરી ચાલતા પતિરાજ સામે પણ ભારે વિરોધ નોંધાવી કચેરીમાં બેસી જઈ સૂત્રોચ્ચાર કરાયા હતા। યુથ કોંગ્રેસ અને વિપક્ષના શરીફ કાનુગા, રફીક ઝઘડિયાવાલા, શેરખાન પઠાણ સહિતે અંકલેશ્વર સ્ટેશન રોડથી 3 રસ્તા સર્કલના આઇકોનિક રોડમાં 75 લાખની ખાયકી, ડમ્પિંગ સાઇટમાં પણ 3 વાર આગ લગાડી આચરાયેલા કૌભાંડ અને કોન્ટ્રાક્ટમાં ચાલતી પ્રમુખ અને તેમના પતિદેવની કટકીના ભારે આરોપો લગાવ્યા હતા। હવે પૈસા કમાવાનો ધંધો બી કેવું સહેલાઈથી હતો કે જે કોન્ટ્રાક્ટ પડ્યો કે ભાઈ આ રોડ બનાવવાનો છે તો તેની અંદરમાંથી જે બેઝ લેવલ હોય તેને જ દૂર કરી દેવામાં આવે અને એના પર ડામર ચોપડીને એના પૈસા લેવામાં આવે। જે ડામર રોડના ખરાબ થવાના જે પ્રશ્નો પેદા થયા છે તે આ જ પૈકીનો ભ્રષ્ટાચારનો એક ભાગ છે। અને જે આપણે અંકલેશ્વર રેલવે સ્ટેશનથી 3 રસ્તા સુધીનું જે આઇકોનિક રોડ બનાવવામાં આવ્યું તેની અંદરમાં 75 લાખ રૂપિયાની ખાયકી થઈ છે। જે અમારું ડમ્પિંગ સાઇટ છે તેના પર 3 ફેરી આગ લગાડીને તેના પૈસા ઉચાપત કરવામાં આવેલા છે। એવા ઘણા પ્રશ્નો છે અને જ્યારથી પ્રમુખ શ્રી જે બહેના 2.5 વર્ષ શાસન દરમિયાનની અંદરમાં તેમણે જ પોતે સત્તા લઈ લીધી કે આ બોર્ડની અંદરમાં કોઈ કામ લાવવાનું નહીં અને જે કંઈ કામો આવે તે પોતાની રૂએ સત્તાના રૂએ આમણે કામો કરવાના છે। હવે બહુમતી અમારી નથી એટલે અમે મૂંઝવણમાં રહીએ છીએ, પણ હવે પછીના જે આ બોર્ડની અંદરમાં એમના 2.5 વર્ષના લેખાજોખા કેટલા રૂપિયાની સહીઓ અને કરોડ રૂપિયાનું બજેટ આવ્યું અને એમની સત્તાથી કેટલા કામો થયા છે એ આ લગભગ 2022ની અંદર 2026ની અંદર 22 તારીખે બોર્ડ જનરલ બનવાની છે તેની અંદરમાં ઘણો બધો ખુલાસો થઈ જશે। મારું માનવું છે કે 2.5 વર્ષના શાસન દરમિયાનની અંદરમાં 3.5 કરોડ રૂપિયાની લેતી દેતી થઈ હોય એવું છે। આ તપાસનો વિષય છે અને તપાસની અંદરમાં જે નીકળશે તે કરો। જય હિન્દ, જય ગરવી ગુજરાત। જ્યાં મહિલા પ્રમુખ કામ કરે છે ત્યાં એના પતિદેવ આવી અને વહીવટ ચલાવે છે, આ કાયદાથી ખૂબ જ વિપરીત છે, ખૂબ જ ગંભીર પ્રકારનો ઓફેન્સ છે અને એના માટેની ફરિયાદો પણ સરકારની અંદર પણ કરવામાં આવેલી છે વખતો વખત સ્થાનિક અરજદારો દ્વારા, નગરપાલિકાના સભ્યો દ્વારા। આમ છતાં આ બાબતે સરકાર પણ મૌન ધારણ કરીને બેઠી છે। અંકલેશ્વર નગરપાલિકાના જે પ્રમુખ છે એમના પતિદેવ પણ રોજ આ નગરપાલિકાના પ્રમુખની ચેમ્બરમાં બેસીને પ્રમુખ માત્ર પ્રોક્સી તરીકે કામ કરે છે, ખરું કામ નગરપાલિકાના પ્રમુખના પતિદેવ કરે છે અને તેઓ આ સીસીટીવી કેમેરા નગરપાલિકાના કેમ્પસની અંદર અત્યારે ચાલુ છે, આની ઊંડાણપૂર્વકની તપાસ કરી અને સુઓ મોટો તરીકે આને એસીબી અને રાજ્યના સંબંધિત જે વિભાગો છે એ તાત્કાલિક કાર્યવાહી કરે એવી કોંગ્રેસ પક્ષની માગણી છે। વિરોધ પ્રદર્શન કરવા માટે કે અહીંયા ફોટા પડાવવા માટે પેલી એના માટે નથી આવ્યો। અમે લોકો અહીંયા અમારો વિરોધ છે જ્યાં સુધી પ્રમુખને પદ પરથી દૂર નહીં કરે, સ્વૈચ્છિક રાજીનામું નહીં આપે, ભાજપનું મોવડી મંડળનું રાજીનામું નહીં લે ત્યાં સુધી અહીંયાથી અમે લોકો જવાના નથી। અમારી માંગ છે કે આટલો મોટો ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ ઓડિયો વાયરલ થાય, પ્રમુખ પૈસા માંગે અને પ્રમુખના પતિ ખુલ્લેઆમ વહીવટ કરે તો પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। 3 દિવસ ઉપર થઈ ગયા છે, જ્યાં સુધી કાર્યવાહી નહીં કરે આ લોકો ત્યાં સુધી અમે લોકો જવાના નથી। ચીફ ઓફિસર એની કાર્યવાહી કરવાની અમને બાંહેધરી આપેલી છે, એ કરે છે અને ભાજપના મોવડી મંડળને પણ અમારી વિનંતી છે, ધારાસભ્ય, સંસદ સભ્ય કેમ ચૂપ છે? તાત્કાલિક ધોરણે પ્રમુખને પદ પરથી દૂર કરો એ માંગણી સાથે અમે લોકો અહીંયા બેઠેલા છે। કોંગ્રેસીઓના વિરોધ અને દેખાવોને લઈ પાલિકા કચેરીએ પોલીસ કાફલો ધસી આવી વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગી આગેવાનોની અટકાયત કરતા માહોલ શાંત પડ્યો હતો। તો બીજી તરફ અંકલેશ્વર નગર સેવા સદનના ચીફ ઓફિસર કેશવ કોલડિયાએ નિયમ મુજબ કાર્યવાહીની ખાતરી આપી હતી। અંકલેશ્વર નગરપાલિકા વિશે સોશિયલ મીડિયામાં એક ઓડિયો વાયરલ થયેલો છે, એ ઓડિયાની ચકાસણી કરાવી યોગ્ય જણાય
એ મુજબ ગુજરાત નગરપાલિકા અધિનિયમ મુજબ જે તેની જવાબદારીઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એમણે નિયમ અનુસાર જે કાર્યવાહી કરવાની છે એ કાર્યવાહી કરવાની માંગણી કરેલી છે.